બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં 14 વર્ષની નાબાલિગ બાળકી બની માતા। ગુજરાત કોંગ્રેસ મહિલા મોરચા અધ્યક્ષ ગીતાબેન પટેલ બોટાદ દોડી આવ્યા। બોટાદની આ બાળકી પર થયેલ અત્યાચારને ધ્યાને લઈ આ સરકારમાં ગુજરાતની મહિલા સુરક્ષિત નથી તેવું જણાવ્યું। ઘરકામ કરવા જતી બાળકી સાથે વારંવાર દુષ્કર્મ આચરી અર્જણભાઈ નામના હેવાન દ્વારા ગર્ભવતી કરી હોવાની જાણકારી ગીતાબેન પટેલે આપી। દુખાવો ઉપાડતા સોનાવાલા હોસ્પિટલ ખાતે દાખલ કરી હતી, જ્યાં નાબાલિગ બાળકીએ બાળકને જન્મ આપ્યો હતો। બાળકની સ્થિતિને ધ્યાને લઈ સારવાર ઓબ્ઝર્વેશન માટે ભાવનગર ખાતે ખસેડાયું હોવાની જાણકારી આપી હતી। બાળકીને ધમકાવી તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના પર બળાત્કાર ગુજારતો હોવાની જાણકારી ગીતાબેન પટેલે આપી। વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ। હું છું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની અધ્યક્ષ ગીતાબેન પટેલ। આજે અહીંયા હું છેલ્લા 5 દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળી હતી અને મહિલા સંગઠનને આવનારી ચૂંટણી અને નશાબંધીના પ્રોગ્રામને લઈને આખો મારો પ્રવાસ છેલ્લા 5 દિવસથી ચાલી રહ્યો છે। આજે 6ઠ્ઠા દિવસે મારે અહીંયા બોટાદની અંદર આવવાનું થયું છે। હું હમણાં જસ્ટ અહીંયા આવી અને મને સમાચાર મળ્યા કે આ બનાવ બન્યો છે, એટલે અમે લોકો અહીંયા દીકરીને મળવા આવ્યા હતા। આજે મારે મીડિયા સમક્ષ ગુજરાત સરકારને કહેવું છે કે તમે લોકો નારી સુરક્ષાની વાતો કરો છો, બેટી બચાવોની વાતો કરો છો, બેટીને પઢાવવાની વાતો કરો છો, મહિલાઓના રક્ષણની વાતો કરો છો, એમના વિકાસની વાતો કરો છો। ક્યાં છે આ બધું? હમણાં જ 1 અઠવાડિયા પહેલાં રીવાબા જાડેજાએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતની અંદર મહિલા સંપૂર્ણ સુરક્ષિત છે, ત્યારે મેં એમને સામે કહ્યું હતું કે મહિલા ક્યાં સુરક્ષિત છે? તો આ એનું જીવતું જાગતું ઉદાહરણ હું આજે રીવાબાને બતાવવા માગું છું। માનનીય આનંદીબેન પટેલે હમણાં 2 દિવસ પહેલાં એમના પુસ્તકના ઓપનિંગ વિમોચન વખતે કહ્યું કે ગુજરાતની અંદર જ્યાં દારૂબંધી છે એના કારણે મહિલાઓ સુરક્ષિત છે, પણ મારે આદરણીય આનંદીબેનને પણ કહેવું છે કે બેન, અહીંયા ગુજરાતની અંદર દિવસે ને દિવસે બળાત્કારના કિસ્સા, રેપકાંડના કિસ્સા ખૂબ વધી રહ્યા છે। આજે હું આ હોસ્પિટલમાં આવી છું, એ દીકરીની ઉંમર 14 વર્ષની છે અને દીકરીને કામ કરવાના બહાને જે શખ્સ એના ઘરમાં લઈ ગયો અને કોઈ ઘરમાં હતું નહીં અને દીકરીને પાછળથી પકડી અને રૂમમાં પૂરી દીધી અને એના ઉપર આ કૃત્ય કર્યું છે। 1 વાર નહીં પણ 3 વાર આ કૃત્ય એ દીકરી સાથે કર્યું છે અને દીકરી અત્યારે સગર્ભા અવસ્થામાં હતી। એને ડૉક્ટરે એને પોતાને કંઈ ખબર ન પડતા 9 મહિના પૂરા થઈ ગયા અને જ્યારે એને કુદરતી રીતે જે દુઃખ ઉપડ્યું, એનું પેન ઉપડ્યું, ડિલિવરીનું દુઃખ, ત્યારે એને ખબર પડી કે મને કંઈક થાય છે અને મા બાપ જ્યારે હોસ્પિટલમાં લાવ્યા તો ચોંકી ગયા અને રડવા લાગ્યા કે આ શું થઈ ગયું? દીકરી સગર્ભા હતી અને 9 મહિના થવા આવ્યા હતા અને દીકરીને અહીંયા શુક્રવારે રાત્રે અહીંયા લાવ્યા છે। પછી ખબર પડી કે આ શખ્સે આ કૃત્ય કર્યું છે। દીકરીને મેં પૂછ્યું કે બેટા, તે કેમ અત્યાર સુધી કંઈ વાત ના કરી? તો એણે એમ કહ્યું કે એણે ધમકી આપી હતી કે હું તારા પપ્પાને મારી નાખીશ, મારા પપ્પાને કંઈ થાય ના, એટલા માટે મેં ચૂપકી રાખી અને મેં કશું જ ઘરમાં કહ્યું નહીં। આજે એ દીકરીએ બાળકને જન્મ આપ્યો છે। 1.5 કિલોનું બાળક આજે ભાવનગરની હોસ્પિટલમાં પેટીમાં રાખવામાં આવ્યું છે। ક્યાં જઈને મહિલા સુરક્ષા અટકશે? દીકરીને મેં પૂછ્યું, અત્યારે એના વાલી અહીંયા ઉપસ્થિત નથી, વાલી પેલા બાળકને લઈને ભાવનગર ગયેલા છે અને અત્યારે હાલ દીકરી છે, દીકરીની બાજુમાં બહુ આધેડ વયના એમના પડોશી એના પાસે બેઠા છે, એમને આ માહિતીની ખબર નથી, પણ દીકરીએ એવું કહ્યું કે એ શખ્સ કરશનભાઈ નામ હતું એનું અને એ શખ્સ અર્જણભાઈ નામ હતું એનું અને એ શખ્સને મારા મા બાપે ફરિયાદ કરી છે અને એને જેલમાં પૂર્યો છે। આટલું જ દીકરીએ મને કહ્યું છે। હવે સત્ય હકીકત શું છે એ અમે પણ તપાસ કરવાના છીએ અને આજથી અમે લોકો એ શખ્સને કડકમાં કડક સજા થાય અને આવું ફરી આવી નાબાલિગ અને માસૂમ દીકરીઓનું આ રીતના શોષણ ન થાય અને આવી કૃત્યનો ભોગ ન બને, એનો અમે લડાઈ આપીશું।